નમસ્કાર, હું છું પ્રિયા અને હું છું રોહન. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે, અને તે છે સંપત્તિનું નિર્માણ. રોહન, ચાલો ને એક એવા સવાલથી શરૂ કરીએ જે લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. આપણે આટલી મહેનત કરીએ છીએ, પૈસા બચાવીએ છીએ, પણ મહિનાને અંતે એવું જ લાગે કે જાણે કંઈ બચ્યું જ નથી. આવું કેમ થાય છે? આપણા પૈસાની જે વેલ્યુ છે એ ક્યાં જતી રહે છે? રોહન, આ એકદમ સાચો અને ખૂબ જ મહત્વનો સવાલ છે, અને એનો જવાબ છે માત્ર એક શબ્દમાં: ફુગાવો, એટલે કે મોંઘવારી. એને તમે એક શાંત ચોર સમજી શકો છો, જે આપણને ખબર પણ નથી પડવા દેતો અને ધીમે ધીમે આપણી બચતની ખરીદ શક્તિ ઓછી કરતો જાય છે. સાચું કહું તો આપણા નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવાના રસ્તામાં આ જ સૌથી મોટો અવરોધ છે. અને જુઓ, આ ફુગાવાની અસર કેટલી ગંભીર છે એ આ આંકડાઓ પરથી સમજી શકાશે. જરા વિચારો, 2014માં જે ઘર ચલાવવાનો ખર્ચ આશરે 25,000 રૂપિયા હતો, તે આજે વધીને લગભગ 49,000 રૂપિયા, એટલે કે લગભગ બમણો થઈ ગયો છે. અને બાળકોના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ એ 14.5 લાખથી સીધો 25 લાખ પર પહોંચી ગયો છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે મોંઘવારી કેવી રીતે આપણી મહેનતની કમાણીને ખાઈ રહી છે. અને આ આંકડો તો કદાચ સૌથી વધુ ચોંકાવનારો છે. કલ્પના કરો કે 1990માં કોઈની પાસે 1 લાખ રૂપિયા હતા, તો આજે આટલા વર્ષો પછી ફુગાવાને કારણે એ 1 લાખ રૂપિયાની ખરીદ શક્તિ ઘટીને માત્ર 24,000 રૂપિયા જેટલી જ રહી ગઈ છે. આનાથી એક વાત તો સાવ સ્પષ્ટ છે કે માત્ર બેંકમાં પૈસા બચાવવાથી કામ નહીં ચાલે. બાપરે, આ આંકડા તો ખરેખર આંખ ઉઘાડનારા છે, રોહન. મતલબ કે આપણે એવું માનીને બેસી રહીએ કે આપણા પૈસા બેંકમાં સુરક્ષિત છે, તો આપણે ક્યારેય આગળ વધી જ નહીં શકીએ. તો પછી કરવું શું? આ મોંઘવારીને હરાવવા અને સાચા અર્થમાં સંપત્તિ બનાવવા માટે કોઈ રસ્તો તો હશે ને? વિકલ્પ શું છે? બિલકુલ, અને એનો જવાબ છે સાચી જગ્યાએ રોકાણ. જરા અહીં જુઓ, આ 1999થી 2024 સુધીના ગાળામાં 1,000 રૂપિયાના રોકાણની સફર છે. જો પૈસા બેંક ડિપોઝિટમાં હોત તો વધીને 5,601 રૂપિયા થયા હોત, જે મોંઘવારીને માંડ હરાવી શક્યા. પણ જો એ જ 1,000 રૂપિયા સેન્સેક્સમાં એટલે કે શેર બજારમાં રોકાયા હોત, તો એ વધીને 29,000 રૂપિયાથી પણ વધુ થઈ ગયા હોત. આ છે ઇક્વિટી, એટલે કે શેર બજારની તાકાત. હા, એ તો હું સમજું છું કે ઇક્વિટી માર્કેટમાં વળતર ઘણું સારું છે, પણ મોટાભાગના લોકોને એ થોડું જટિલ અને જોખમી પણ લાગે છે. શું કોઈ એવી સરળ રીત છે જેને કોઈ સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી અપનાવી શકે? ચોક્કસ. અને એના માટે એકદમ સરળ અને એટલી જ શક્તિશાળી ફોર્મ્યુલા છે, જેણે વર્ષોથી પોતાને સાબિત કરી છે. જુઓ, આ ફોર્મ્યુલાના ફક્ત 3 જ નિયમો છે. એકદમ સરળ. પહેલું, બને તેટલું વહેલું રોકાણ શરૂ કરો. બીજું, શિસ્ત સાથે નિયમિત રોકાણ કરતા રહો. અને ત્રીજું, યોગ્ય એસેટ ક્લાસ પસંદ કરો જે લાંબા ગાળે ઇક્વિટી સાબિત થયું છે. બસ આ 3 નિયમોને જે અનુસરે છે તે નાણાકીય સ્વતંત્રતાના માર્ગ પર ચોક્કસ આગળ વધી શકે છે. ચાલો, હવે આ ફોર્મ્યુલાના સૌથી પહેલા અને સૌથી મહત્વના નિયમ પર થોડી વધુ વાત કરીએ. વહેલા શરૂ કરો. આની પાછળ એક જાદુઈ તાકાત કામ કરે છે, જેને આપણે અંગ્રેજીમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કહીએ છીએ, અથવા આપણી ભાષામાં કહીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ. આ કમ્પાઉન્ડિંગનો જાદુ સમજવા માટે આ ઉદાહરણ શ્રેષ્ઠ છે. અહીં 2 મિત્રો છે. મિસ્ટર અર્લી, જે 25 વર્ષની ઉંમરે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ શરૂ કરે છે, અને બીજા છે મિસ્ટર લેટ, જે 20 વર્ષ મોડા 45ની ઉંમરે ડબલ રકમ એટલે કે મહિને 20,000 રૂપિયાનું રોકાણ કરે છે. હવે પરિણામ જુઓ, ખરેખર ચોંકાવનારું છે. મિસ્ટર અર્લીએ કુલ 42 લાખ રૂપિયા રોકીને 6.43 કરોડ બનાવ્યા, જ્યારે મિસ્ટર લેટે લગભગ એટલા જ એટલે કે 36 લાખ રૂપિયા રોકીને પણ ફક્ત 1.01 કરોડ જ ભેગા કરી શક્યા. આ બધો જ ફેર સમયનો છે. વહેલી શરૂઆત એ જ સફળ રોકાણની ચાવી છે. અરે વાહ! વહેલા શરૂ કરવાનું મહત્વ તો એકદમ સ્પષ્ટ થઈ ગયું. પણ હવે બીજા નિયમ પર આવીએ, નિયમિત રોકાણ. મોટાભાગના લોકોને એ જ નથી સમજાતું કે બજારમાં પૈસા ક્યારે નાખવા. બજાર ઉપર હોય ત્યારે કે નીચે હોય ત્યારે. તો શું આ ઉતાર ચઢાવની ચિંતા કર્યા વગર રોકાણ કરવાની કોઈ સ્માર્ટ રીત છે? હા, બિલકુલ છે. અને એ સ્માર્ટ રીતનું નામ છે SIP. એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આમાં તમારે બજાર ક્યારે ઉપર જશે કે નીચે જશે એ વિચારવાની જરૂર જ નથી. તમે બસ દર મહિને એક નક્કી કરેલી રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકતા રહો છો.
આનાથી રોકાણમાં શિસ્ત તો આવે જ છે, પણ એકસાથે મોટી રકમની જરૂર પણ નથી પડતી. એસઆઈપી પાછળનો જે સૌથી મોટો ફાયદો છે એ છે રૂપી કોસ્ટ એવરેજિંગ. હવે આ શું છે? સાવ સરળ ભાષામાં કહું તો જ્યારે બજાર નીચે હોય અને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ સસ્તા મળે ત્યારે તમારા નક્કી કરેલા રૂપિયાથી આપોઆપ વધુ યુનિટ ખરીદાય છે, અને જ્યારે બજાર ઊંચું હોય ત્યારે ઓછા. આનાથી લાંબા ગાળે તમારી સરેરાશ ખરીદી કિંમત હંમેશા ઓછી રહે છે. જેમ કે આ ઉદાહરણમાં જુઓ, જ્યારે ફંડના એક યુનિટનો ભાવ એટલે કે NAV 8 રૂપિયા હતો, ત્યારે તમારા 1000ના રોકાણ પર 125 યુનિટ્સ મળ્યા. પણ જ્યારે ભાવ વધીને 11 રૂપિયા થયો ત્યારે એ જ 1000 રૂપિયામાં ફક્ત 90 યુનિટ્સ જ મળ્યા. જોયું? આ રીતે એસઆઈપી આપોઆપ બજારના ઉતાર ચઢાવનો ફાયદો ઉઠાવીને આપણને મદદ કરે છે. એસઆઈપીનો આ ફાયદો તો ખરેખર જબરદસ્ત છે. પણ રોહન, જેમ જેમ આપણી કારકિર્દી આગળ વધે, આપણી આવક વધે, તો શું આપણા રોકાણને પણ એની સાથે વેગ આપી શકાય? શું આ એસઆઈપી પ્લાનને સુપરચાર્જ કરવાનો કોઈ રસ્તો છે? વાહ પ્રિયા, બહુ સરસ સવાલ પૂછ્યો. અને હા, એવો રસ્તો છે. એ સુપરપાવરનું નામ છે ટોપઅપ એસઆઈપી. આ એક એવી સુવિધા છે જેનાથી તમે નક્કી કરી શકો છો કે દર વર્ષે તમારી એસઆઈપીની રકમમાં અમુક ટકાનો વધારો આપોઆપ થઈ જાય. આ રીતે જેમ જેમ તમારો પગાર વધે એમ તમારું રોકાણ પણ વધતું જાય અને તમારા લક્ષ્ય સુધી પહોંચવાની સ્પીડ અનેક ગણી વધી જાય. અને આ સુપરપાવરની અસર કેટલી મોટી હોઈ શકે છે એ અહીંયા જુઓ. 30 વર્ષ માટે દર મહિને 10,000 રૂપિયાની એક સામાન્ય એસઆઈપીથી લગભગ 3.5 કરોડ રૂપિયા ભેગા થાય છે. પણ જો એ જ એસઆઈપીમાં દર વર્ષે માત્ર 1,000 રૂપિયાનો નાનકડો વધારો કરવામાં આવે તો અંતિમ રકમ લગભગ 6 કરોડ રૂપિયાની નજીક પહોંચી જાય છે. એટલે કે લગભગ 2.5 કરોડ રૂપિયાનો જંગી વધારો ફક્ત એક નાના સ્ટેપથી. આ છે ટોપઅપ એસઆઈપીની અસલી તાકાત. તો રોહન, આજની આખી ચર્ચાનો સાર એ જ છે કે મોંઘવારીના આ શાંત ચોરથી બચવા માટે માત્ર બેંકમાં પૈસા રાખવા પૂરતા નથી. રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. એકદમ સાચું. અને સફળ રોકાણનો મંત્ર બહુ સરળ છે. બને તેટલું વહેલા શરૂ કરો, એસઆઈપી દ્વારા નિયમિત રોકાણ કરો, અને જેમ જેમ આવક વધે તેમ ટોપઅપ દ્વારા તમારા રોકાણને પણ વધારતા રહો. વહેલી શરૂઆતની આ અદ્ભુત શક્તિને સમજ્યા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. એવું કયું એક નાનું પગલું છે જે આજે જ લઈ શકાય, જેથી આપણા સારા નાણાકીય ભવિષ્યનો પાયો નાખી શકાય? બસ આ જ વિચાર સાથે અમે રજા લઈએ છીએ. આગામી વિશ્લેષણમાં ફરી મળીશું. નમસ્કાર.